ભાવનગર જિલ્લામાં મહુવાના બંદર ગામે મહિલા પર 3 જેટલા શખ્સો દ્વારા હુમલો કરીને માર માર્યો। મહુવાના કતપર બંદર ગામે રહેતા ભાનુબેન કાળુભાઈ ઢાપાએ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે તેમના ગામમાં રહેતા આરોપી ઋત્વિક સામજીભાઈ ગુજરિયા, સુનિલ સામજીભાઈ ગુજરિયા અને શૈલેષ રિયાભાઈ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદી મહિલાએ જણાવ્યું હતું કે ફોટો પાડીને સ્ટેટસમાં ચડાવતા મહિલાએ ઠપકો આપતા ઢીકાપાટુનો માર માર્યો। છરી વડે ઈજા પહોંચાડી હોવાનું પણ જાણવા મળ્યું હતું, જે પોલીસ તપાસ બાદ સત્ય સામે આવશે। મારું નામ ભાવુબેન કાળુભાઈ ઢાપા, હું બંદર ગામ। મારા રે આ વ્યક્તિનું નામ છે ઋતિકભાઈ શામજીભાઈ ડોણાસા એલા ગુજરિયા। અવારનવાર મારા ફોટા પાડી લે, ઘરની બહાર નીકળું એટલે મારા ફોટા પાડી લે, પછી મારું સ્ટેટસ ચડાવે છે, મારું મારા છોકરીનું બેયનું ચડાવે। પછી મીના ઘરે કહેવાય ગયા કે તું મારું સ્ટેટસ હું લેવા ચડાવે, તો એ ડાયરેક્ટ મારવા મળ્યા બધા। પછી લાઈટું બેન કરી દેતા, અને ઋતિક છે એ મને સાકુનો ઘા કરતો હતો, કે મેં હાથ આડો કર્યો તો મને હાથ ઉપર આવી ગયો। પછી ઋતિકની બેન ને ઋતિકના મામા મારા વાળ પકડીને મને બ્લોક ઉપર ઘા કરી દેતી, ને એના મામા છે એનો ગોઠણે મને મારી ડોકી પર લગાડી દેતો, લેકા બીજી મને રખાવી, પછી મને ઊભી કરી। પછી અમે બધા અજવાળી ગયા અને એ લોકો અંધારેથી ઘા કરતા હતા।